છે લાય દડો આવ્યો છે તો મને લઈ લેવો. અરે બાવાજી મારો દડો અહીંયા આવ્યો છે તો મારો દડો મને આપો. અરે બાળક કેવો તારો દડો ને કેવી તારી વાત, કોઈ દડો અહીંયા આવ્યો જ નથી. અને બાળક આવ્યો ની રસ્તે પાછું ગયો તો મારો ભેરો આવશે તો તને ભરખી કાઢે ને તો બાળ અત્યારનું પાપ મને લાવશે. એ લાવો મારી ગાડી ને લાવો મારો દડો હતો. અત્યારે સમય સંધ્યા કાળ છે તો માટે એક રાત તમારી ઝૂંપડીમાં મને રાખો. અરે આ બાળકની વાત કેવી સત્ય છે. આજની રાત તું રાખો બાજી મને, આજની રાત તું ચાલ મારી ઝૂંપડીમાં તને હંગરી દઉં અને ગંઠા નામને ગોદરી ઉડાડી દઉં. જો બાળક મારો ફેરો આવે રે હલતો પણ નહીં ને ચલતો પણ નહીં, જો તને ખાઈ જશે ને તો બાર અત્યારનું પાપ મને લાગશે. બહુ સારું. હાલો આવે ભેરવો આવે ભેરવો આ ઘાટી ઘાટી ડાળીમાં આવે ભેરવો. બેટા ભેરવા આ સંધ્યા ટાણું થઈ ગયું તને ખબર ન પડે ઘરે આવવાની. ટાણું કેમ મોડું થયું ભેરવા? ગુરુજી બોલ ભેરવા. તમારી ઝૂંપડીમાં મનુષ્યની પાસે અરે મારા દીકરા તું બાર ગાઉં માંથી મનુષ્ય કે પક્ષી જેવી જાત નો રહેવો જતો તો અહીંયા ક્યાંથી મનુષ્ય હોય? એ ગુરુજી નહીં, તમારી ઝૂંપડીમાં મનુષ્યની પાસે છે. ભેરવા મનુષ્યમાં એક હું સૌ તો તારી ભૂખ ન મટી હોય ને તો ખાઈ જા તારા બાળક બાપ. નહીં ગુરુજી નહીં, તમે તો મારા ગુરુ છો. મને તમારી ઝૂંપડી તપાસવા દો. હા હા ભેરવા નહીં માને તો લાઈને રમતે ચડાવું તો રમતે ચડે ને જાય તો બાળકનો જીવ બદલે. ભેરવા તું શિકારે જાતે તું ઉડતું પંખી કેમ પકડે છે?
બોલ ભેરવા. હવે તપાસી લો. અરે ભેરવા, તને મારી મઠની તપાસ માટે આજ્ઞા તો આપું, પણ એક શરતે. બોલો. અહીંયા એક લક્ષ્મણ રેખા લાવું છું, જો એને વટીને જાણે તો તને સોગંદ છે બાવા પાડી નાખ. બહુ સારું. અરે ભેરવા, મનુષ્ય નથી પણ તારો કાળ છો. તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે, તો મરવા માટે સાવધાન થઈ જા. અરે સાવધાન થઈ જા. અત્યારે ભેરવાની 20 વર્ષની ઉંમર છે અને મારી 12 વર્ષની. જેથી મારી 20 વર્ષની ઉંમર થશે તેથી ભેરવાનો સ્વાગત કરીશ. બોલી જાઓ મારા મંડળ વાળાથી નમ બોલાય ફટાફટ આવી જાય. હાલો ભાઈ
બોલો ભેરવા પીરની જય